આગળ વાત રાજકોટની કે જ્યાં નિવૃત્ત અધિકારી રમેશ ફેફરની આત્મહત્યા પોતાને ભગવાનનો 10મો અવતાર ગણાવતા રમેશ ફેફરની આત્મહત્યા રમેશ ફેફરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી એકલતાને લીધે આત્મહત્યા કર્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે તો રાજકોટની આ ઘટના કે જ્યાં નિવૃત્ત અધિકારી રમેશ ફેફરે આત્મહત્યા કરી છે પોતાને ભગવાનનો 10મો અવતાર રમેશ ફેફર ગણાવતા અને તેઓએ હવે આત્મહત્યા કરી છે તેઓ ઘરમાં એકલા જ રહેતા હતા અને એકલતાને કારણે તેઓએ આ આત્મહત્યા કરી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે પોતાના જ ઘરે રમેશ ફેફરે મોતને વહાલું કર્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે જે પરાક્રમસિંહ રમેશ ફેફર આત્મહત્યાને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરે તેમને આત્મહત્યા કરી લીધી છે સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક હકીકત એવી મળી છે કે એકલતાનું જીવનને લઈને